હવે આ વ્લોગ જોતા હોય ને તો તમે ધ્યાન રાખજો આ બ્લોગમાં પકડાઈ જાય એટલે. તો ગુડ મોર્નિંગ ફેમિલી, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જશે ને હું પણ મજામાં છું. તો જો હાલે રોક્સી, ચાલો હાલો 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 જવાનું છે આપણે, હાલો હાલો હોય તો હમણાં વાય છે. રોક્સી કેમ પોચ હે શું છે? લઈ જવાનો નથી, લઈ જવાનો નથી, લઈ જવાનો તને નથી લઈ જાવ, નથી લઈ જવાનો તને. કેમ હે? હાલ હાલ અંદર આવ્યો જા, અંદર આવ્યો જા. ઓલા પણ બેઠો બેઠો રડશે. હાલે હાલે હાલે. ઓય ઋતિક, અરે લઈ લે તો અંદર. જાય બોલાવે ઋતિક, જા જા બોલાવે જા. એ લઈ લે ને હાલ. પછી એ રમ્યા છે, જો આવતોય નથી. હાલે હાલ અંદર બેસી જાઓ. હાલો ભાઈનો મેર આવી ગયો, લઈ જાઓ. હા કરી આવું. કેમ? ખુલ જા સિમ સિમ. હારો હાલો તો સીધા દુકાને ગાયકા ભાગી જાય ને કરોલો પાછળ આવશે. તો હારો હાલો દુકાને મળી આવે સીધા. હર હર મહાદેવ. તો ફાઇનલી બધું સાફ થઈ ગયું છે, પણ હવે દરરોજ દુકાન ખોલીને તાળું ખોલીને એ બધું બતાવો ન મજા આવે. દરરોજ ન સારું લાગે. એટલા માટે જો હાવ ફ્રી થઈને પછી ચાલુ કર્યો, કારણ કે બધું સાફ કરી નાખ્યું છે આપણે, બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે. એટલા માટે પછી મેં કીધું પછી ચાલુ કરી. પછી આગળ જોજો, મજા આવશે અને વિડીયોને શેર કરી દેજો. તો હર હર મહાદેવ. તો તમારી દુકાન કોણ આવ્યું? કોણ છે? રોક્સી. હે જો ઘરે જવું તારે? હે ઘરે જવું? હે હાય કહી દે પેલા. હે કેમ? હે હોંગેરા મહેમાન આવ્યા. આ રે એની પણ હવે ઋતિકા અને ઘરે જ મેં ક્યાં જો. તો અમારી દુકાને મહેમાન આવ્યા છે, સમજો અંદર બેઠા છે. એ બહુ સારું કામ કરીને આવ્યા છે. બતાવો તો હું સારું કામ કર્યું હાથમાં. એમ ન હોય, એમ ન હોય. કેટલું બધું ટાક આવી જાય એટલું. એ હવે આમ તો જો અંદરની માટી દેખાય છે આ હકીકતમાં. હવે એનો પેતારે તારે તો ઘરવાળા છે એટલે કાંઈ કહેવાય નહીં. જોયે તો વિડીયો એટલે ના પડતો જોવે તો કાંઈ નહીં. તો ના લાયગા રાખે, નાનું મોટું તો લાયગા રાખે. ભાઈડાના માથે થોડાક ડામ તો આવ્યા રાખે. શું કેવું તારું? હે એવું તો હાલ્યા રાખે. અડધી કલાક તો રેડ્યો તો કે ગોપલા. અરે વાત પૂછ મેલા. હે હવે હાલતો થા. અડધી કલાક તો રેડ્યો. માઈન સાનો રેકો ને ગોપાલ. કેટલી તો મરમ પટ્ટી કરી. કેવું? મેં કામ પૂરું કર્યું. પરાડે જો દુકાન વધાવીને આ જો આ બે છે ને એને ચા પીવાનો શોખ બહુ સારો. હવે આવે ચા પીવા. શું કેવું ભાઈ? આવે ચા પીવા. મેળામાં જવાનું હતું ને, કેમ છે સંજય? મેળામાં જાવું ક્યારેક ટાઈમ મળે એમ ને કોઈ તો તમે અરે કાઢી લો ને, ગમે નથી કાઢી લો. જો દાદા યાદ કાઢ્યો. હાલો હવે સીધા ચા પીવા જઈએ, કારણ કે ચા પીવાનો 10 વાગી જાય ને કોઈ મને ચા પીવાનો શોખ.
ચોકલેટ દઈને આવ્યા છે અત્યારમાં કોપી કરવાનું કહેતા હતા અને અત્યારમાં નીકળ્યા અમે ચા પીવા ઘરે ચોકલેટ ઘરે ચોકલેટો આ આપી એક સિગરેટ છે પણ ખોલાય નહીં પણ કહી દીધું અમે બરાબર ભાઈ વાળા હોય ને એટલે આવું જ બધું હોય ચોકલેટ દર વખતે કોપી એટલે એટલું બધું કોપી કઈ હોય ક્યારેક ખબર પડી જાય હા, ને એમ. હા, તો પછી કેટલું કામ કરતા હશો ને તો આમ કેટલો રૂપિયો બનાવશો ને કે મહિનાથીમાં એક શું કહેવાય બારે ખોલે આગળ બંગલો લીધો એ રામ આઈથી આઈથી રામને શું કહેવાય અમે કહી દીધું ને તો ભૂલી જાય ભાન ભૂલી જાય કેમ કે હવે આ બ્લોકમાં પકડાઈ જાય એટલે હકીકત હાથમાં આવી હા જાય એમ. કેમ કઈ બોલતા નથી ગોવિંદભાઈ હું વિચાર કરું તો હું પછી ના ગરમ હા વિચાર કરે છે કે કઈ શીખમ આપી. કોપી હોય તો વિચાર હું કોપી કરતો હતો કહેતો ભાઈ હાથમાં થઈ આવી જાય જાય બરોબર હાથમાં આવી જાય તમારી દુકાને કઈ કોપી કરવાનું હતું કે એ તો ગોવિંદભાઈને ખબર હોય કોપી કરવાનું તો આ નહીં બોલે હાથમાં આવી જાય અંધારના દિવસે ની હાથમાં આવી જાય પણ દરરોજ થોડું હોય કે દરરોજ એમની મોડું થઈ જાય એમ હોય એને જવાનું એને જ હોય હો બધી વખત કે કોપી કરું આમ જવું કે કોપી કરું બસ ગમે ત્યારે મેમરીમાં કોપી હા બસ ફોન કાપી નાખો નહીં નહીં એક વાર એમ કે જો તારો ફોન આવ્યો એટલે ઈ કે બધું અટકી ગયું કે નકર ઈ કે કોપી થતું તો બહુ ફરીથી કોપી મેકવું પડશે તો પાછા 11 વગાડી દે હા ગોવિંદભાઈ એની પછી આપણે નવું શીખવા મળે કે કંઈક જાણવા મળે કે ગોવિંદભાઈ પાસે મગજ છે એમ એવું નથી ખોટું બોલવાની ટેકનિક નહીં આપણે શું કહેવાય આપણે સારી ભાષામાં કહેવાય ને કે ભાઈ તે થોડું ઘણું બોલી કે હા એમ બરોબર છે સારું પેલા હાલો સીધા આવ્યો ભૂગી જાય કા ગોવિંદભાઈ હવે હાથ દુખવા મળે નકર એટલો બધો. સીધા સીધા જવા જાઓ એટલે તમે મોવામાં રહ્યો છો કે રહેતા જ નથી ઓલો ભાઈ પણ જોવે છે આ શું કરે હાલો સીધા હાઈવે જઈને મળી હાલો તો હમણાં અડી જાય હાલો હવે ચા પી નાખી અડી જા તો ભટકાણો ભટકાણો એ ભાઈ બેહો હાલો હાલો બેહો હું છું એ ભાઈ ઇતિહાસ એક બ્લોગમાં બધું થોડું ખોલી નાખ એ ભાઈ એવું ને ટેલેન્ટ ગુડ ગુડ કે બરાબર એ ભાઈ રહ્યો ને એટલે આયા એ ભાઈ એમ ન હોય એ મારા આમ છે મારા આમ છે મારા આમ છે સા ભાવ હું પાઉં હાલો હવે ઇતિહાસ ખોલો એ તો સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો ડિલીટ કર્યું તમારા હાથેથી હે શું કેવું ટેલેન્ટ એનામાં ભરેલું છે એટલે બધું કંટ્રોલ કરી નાખે એક ઓલામાં રામ બધું વસ્તુમાં કહેવાનું બીજા બ્લોગમાં આપણે ક્યારેક ટાઈમ રાખો ભાભી આ વ્લોગ જોતા હોય ને તો તમે ધ્યાન રાખજો ઇતિહાસ મેહુલભાઈ ને બધી ખબર હોય શું કીધું આપણે કોપી કરીએ હા કોપી ચા પીવા આવ્યા ને કોપી કરવાનું 10 વાગે કોપી કરે છે ખોટું બોલતા તો આની પછી હાઈવે ઉપર કોપી કરે એ ભાઈ બોલો તો કરી તમે નો સમજો ભાઈ લગ્ન થઈ ગયેલા ને વેદના છે ને વાંડા નો સમજે ભલે ને પણ એટલું બધું તો અમે ખોટું નહીં બોલી છીએ એટલું બધું ન હોય ભાઈ દર વખતે કોપી હોય. કાંઈક દર વખતે કોપી કાંઈક બે શબ્દ કાંઈક બે શબ્દ વારથી બોલે એવું ભરાઈ ગયું કેમ તમે આ બાકી ગયા એવું કઈ આપણે શું કરું ગોવિંદભાઈ પછી છે ને હા હાસું બધું આપણે કહી દીધું એવું બહુ હાસું ન જવાય બધું આ બધું હાસુ વસ્તુ નો હા બરાબર બધું હાસુ વસ્તુ નો કહેવાય બ્લોગ વહેલા આપણે શું કહેવાય એડિટ કરીને મેકી ગયો જેથી કરીને શું કહેવાય ગોવિંદભાઈની બધી ખબર પડી જાય ગોવિંદભાઈ કેટલા ઓલા શું કહેવાય કેટલું હાસુ બોલે ને એ ખબર પડી જાય એટલે કાલે જ આવી જાય સાદો સમય ડેલી બ્લોગ બંધ કાલે જ આવી જાય કોઈ વાંધો નહીં બીજે શું છે? તમારે પ્લાનિંગ કરી રાખો ઓલો સિગમ હા ઈ કે હવેથી આખી રાત મારી પાસે પડી કે હું ઈ કે ગમે એમ કરીને કે ઓય બોલી બાપા. નાખી ઈ કે દોસ્ત રવા પીને હવે ને રોવા ગયું. ઘા સીધા જ વાગી આ વાગી જા આ વાગી જા ભૂલથી
ભૂલથી ચા પીવા હોય જો ખબર છે બ્લોગ બનાવવાનો છે ભૂલથી હાથમાં આવી જા હવે પેલા તો નક્કી કરી લે કે બ્લોગ બનાવવાનો તો ચા પીવા નથી જવી નહીં ચા પીવા જવાની પણ હવે સાચું કેમ જવાનું હું ચા પીવા જાઉં છું રખડવા જાઉં છું હવે ફોન કરી ખોટું નહીં બનવું અત્યારમાં ફોન કરી દે જો આગળ ફોન કરશે ચા પીવા આવે આવો પાસે એમ ન એ દેવો. ભાઈ આવો મસ્તી ગોટે પછી માં આગળ નો આવી પેલા પેન્ડલ થોડી મારી દેવાનું સાચું બોલે કે નહીં હવે આ વેદના કહેવાય એ વાત છે બરોબર કાંઈ વાત નહીં. સમય સંજોગે વખતે પહેરી લેવા પડે બરોબર તો અમારે તો આવી રીતના શરૂ રહે તો બસ હવે જાજો સમય નહીં હવે નીકળવું છે ને કે તો બે વાર ભાઈ છે ને મારો સારું હાલો તો હવે શું કહેવાય આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરી નાખવાનો છે કારણ કે હવે ડેલી વ્લોગ તો બનાવવાના શરૂ કરી દીધા છે ને આ કેટલો ત્રીજો ચોથો પાંચમો છે પાંચમો દિવસ 5 દી ઉપર ઘેરી લીધું એવડે 5 દિવસ સુધી ગોવિંદે કોપી કરતા કે મારે તમને ઓય મળ્યા બાપા, જ્યારે. એ પાંચે 5 દિવસમાં આવ્યો હોય ને રામ એ ભાઈ દરરોજ આવે vlogમાં છે, આવે vlogમાં છે. આવે. બધા vlogમાં તમે જોવો મારા કાંઈ મળ્યો હોય તો આવ્યો હોય ભાઈ દુકાને એમ નહીં દુકાન આવી તો બહાર વ્યા જાય બરાબર છે. તો પછી આ દુકાન આવી જ્યારે બહાર વ્યા જાય એટલે તમે શું કહેવાય ડેલી બ્લોકમાં તો હોય જ તે. ઓય બાપા એ કોઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. સારું હાલો તો વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો નવા વ્લોગમાં મળીએ ગોવિંદભાઈ હર હર તો મહાદેવ સામું જય શ્રી રામ હું ગોવિંદભાઈને જો સામું જો કેમેરામાં બોલી નાખો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ